જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આપણે પાછા આવી ગયા છે ફરીવાર ભાણવર, અને ભાણવરમાં આપણે પાછા કપિલભાઈ પાછા સાથે આવી ગયા છે. અને કપિલભાઈનું કેવું એવું છે કે આપણે ભાણવર મૂકીને આલો ક્યાંક બહાર ફરવા જઈએ. તો અમે વિચાર કર્યો છે કે આપણે જઈએ, તો આપણે તમે બન્યા રહ્યો વિડીયોમાં આપણે કઈ બાજુ જઈએ તમે વિચારો. જોઈએ ભાણવરવાસીઓને તો ખબર જ હશે કે આપણે લગભગ કઈ બાજુ જવાના હોય. તો હાલો આપણે મળ્યા રહ્યો આપણે સાથે. મિત્રો અમે ને કપિલભાઈ બે નીકળી ગયા અહીં. તો આ રહ્યા કપિલભાઈ વાહે બેઠા છે અને આપણે જઈએ અહીં. હવે કપિલભાઈ કે બાજુ જઈએ આપણે. કપિલભાઈનું હજુ અમે હાલીએ ભાઈ. કપિલભાઈ કે આમ મળ્યા હોત આપણે એમની મળ્યા દઉં, જેમ કપિલભાઈ કે એમ. તો આપણે અટાર ચાલુ રસ્તે અહીં જો જઈએ અહીં. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘુમલી, જ્યાં આશાપુરા માતાજીનું મંદિર આવેલ છે. તો આપણે ઘુમલી પહેલાં જતા આવીને પછી અહીંયા આપણે બાજુમાં છે નવલખો, ત્યાં નવલખે પણ જઈશું. તો અત્યારે હાલો આપણે ઉપર જઈએ. તો મિત્રો આપણે આવી ગયા અહીં ઘુમલીમાં. આપણે સીડી ચડી હે, એમાં જે પહેલો સ્ટેપ આવે છે આવું દોરેલ આવે ભાઈ, દોરેલ કેમ બનાવેલ આવે છે ગેટ જેવું. અને જે આપણે અહીંથી સ્ટાર્ટિંગ કર્યું હોય તો જરીક વચમાં એમ કંઈ ઇન્ફોર્મેશન દઈ લે આપણી જેટલી ખબર છે એટલી. તો અહીંયા આપણે આ બોર્ડ મારેલો હોય. તો અહીંયા બોર્ડમાં એવું લખેલું કે કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ અંદર લઈ જાવી નહીં, અથવા લઈ જાવ તો પાછી લઈ આવવી. એટલે આપણે પ્લાસ્ટિકની વસ્તુ કંઈ છે નહીં ભેગી, એટલે આપણે કંઈ ઉપાધિ છે નહીં. તો આપણે હવે જઈએ કેટલાક પૂગી જોઈએ. હજી તો આપણે છે ને સ્ટાર્ટિંગ કર્યું, હજી તો હેઠ વાં સુધી જવાનું છે આપણે. તો બન્યા રહ્યો આગળ બ્લોગમાં. આપણે કેટલાક પૂગી જોઈએ, તમે કેટલી વાર લાગે આપણે. અને અહીંયા કેટલા પગથિયા ખબર નહીં, પણ ઘણા ભક્તો એવા હોય છે જો આ એક પગથિયે તમને ચાંદલા દેખાય, એક પગથિયે ચાંદલા કરે, અને એક પગથિયે આપણે દીવા કરે. એ કોઈને એવી માનતા હોય ને તો એ કામ કરે. બાકી આપણે ત્યાં હા અમને ધોળ્યા જઈને ધોળ્યા આવીએ આપણે ત્યાં. એ આપણે સ્ટાર્ટિંગ કર્યું ને આપણે કપિલભાઈ થાકી ગયા. હજી અહીંથી ચાલુ કર્યું હોય આપણે, અને કપિલભાઈ થાકી ગયા. એમ થોડું હાલે. આપણે જો કે શ્વાસ ચડે બહુ. હજી આપણે કેટલે પૂગી નક્કી નથી. બાકી કપિલભાઈ એમ કહે થાકી ગયા. હવે કેટલાક પૂગે કપિલ. તો મિત્રો અહીંયા જો તારીખ લખેલે 18/5/82 લખેલે. તો હવે સાચી હોય ખોટી આપણે ખબર નહીં. તો બની શકે કે એટલું જૂનું હોઈ શકે. તો આપણે કપિલભાઈ વ્લોગ ઉતારતા ધીરે ધીરે જાય. કેટલાક પૂગી જોઈ શકો છો. આ છે આપણું ઘુમલી. અહીંયા ઈસવીસનને કંઈક હતા, ભૂલાઈ ગયા આપણે. તો અહીંયા ભાણ જેઠવાનું રાજ હતું. તો મિત્રો આપણે હા ચડવા માંડ્યો હોય હવે. અને કપિલભાઈ એટલે કાં કપિલભાઈ ચશ્મા ઉતારની હોય એટલી વારમાં પેરો પાછા એમ. તો આપણે કપિલભાઈ અડધે જેવા પૂગી ગયા, પણ ધોઈડા હોતા હે ને उसमें હા સડી જતા હે. અને ઘુમલી કા વ્યૂ. તો મિત્રો આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા. અહીં જો આવી રહ્યું, અહીં મંદિર આવી રહ્યું. જરીક આપણે હાલી જાય એટલે દેખાઈ જાય. તો જઈ રહ્યું મંદિર. અને કપિલભાઈ પણ આપણે સાથે પૂગી ગયા. આપણે એમ હતું કપિલભાઈ પૂગીએ ને પૂગી ગયા. જે ખાસ ચડી જતા હે હું થોડા હાલના વધુ પડતા હે ને. આપણે ફાઇનલી આશાપુરા પહોંચી ગયા. અહીં અંદર વિડીયો ઉતારવાની મને છે. પાછા આશાપુરા માતાજીનું મંદિર. અને આ છે પૂજારીઓ માટેના રૂમ. અને અહીંથી આપણે બરડાનો વ્યૂ દેખાય છે. આ છે આપણે બરડાનો વ્યૂ, તમે જોઈ શકો છો. અને એક વાર તમને મંદિર દેખાતું હોય તો એ મંદિર છે માતાજીનું, પણ નામ ભૂલી ગયો. આ છે આપણા આશાપુરા માતાજીનું મંદિર. ઘુમલીમાં આવેલ છે, ભાણવર તાલુકાના ઘુમલી ગામમાં આપણે આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે. તે આપણે આવ્યા અહીં.
તે ડુંગર ઉપર છે, બરડા ડુંગરમાં આવેલું છે. આ છે આપણે બરડા ડુંગર અને ત્યાં આવેલું છે. તો આપણે આશાપુરા માતાજીના દર્શન કરી આવ્યા કંઈ. તો મિત્રો આપણે ઘુમલીની માથેથી આ શોર્ટ વિડીયો લઈએ છીએ. જો તમને જો ઓલું સિટી જેવું દેખાય તો એ આપણે ભાણવડ અને આપણે અહીંથી આગળ આવેલો છે અહીંયા ડેમ. ડેમનું નામ તો ભૂલી ગયો આપણે, ઠેબરની બાજુમાં આવેલો છે ડેમ, જો આવી રહ્યો. તો આપણે અહીંથી કેવો તમને વ્યૂ લાગે, એવા ખેતરો છે એવા નાના નાના લાગે. અને આપણે અહીંયા આવ્યા અહીં અને તમને એક દેખાતું હોય તો જો અહીંયા કંઈક બને છે, સ્કૂલ બનતી હોય કે કંઈ સરકારી બનતું હોય આપણે ખબર નથી. તો આ છે આપણે આશાપુરા માતાજીનું મંદિર. તો મિત્રો આ છે આપણે બરોડો ડુંગર અને એવા બરડા ડુંગરના ગોદમાં આવેલું છે ઘુમલી ગામ. અને એમાં પણ આપણે બરડા ડુંગરની માથે આવેલ છે આશાપુરા માતાજીનું મંદિર. અને ફોટા દેખાય છે માતાજી, એ સેમ ટુ સેમ અહીં મંદિર છે. પણ ત્યાં અહીંની ઓસરીની ઉપરથી અહીં ફોટો અલાઉડ નથી, એટલે આપણે ત્યાં ફોટો પાડ્યો નથી. તો આ છે આપણે અહીંયા જો કપિલભાઈને વિડીયાનું જોઈએ છે, એડિટિંગનું કામ કરે છે. તો આ છે આપણે બરોડો ડુંગર. બરડા ડુંગરમાં જે અંદર પણ મંદિર આવેલું, પણ આપણે જે અહીં નવા હવા પડે ને આપણે બહુ બીક લાગે કે દીપડાની, એટલે આપણે અંદર જવાનું થતું નથી. અને આપણે જો અહીં નવલખો એરિયો, જો અહીંથી આ જો એરિયો આ, તો આપણે નવલખે જવાનું હોય. હાલો તો પાછા નીચે જઈએ એટલે નવલખે જઈએ. તો મિત્રો જોઈ લઈએ આપણે આ કપિલભાઈ ક્યાંય હસવાય નહીં. આ છેલ્લે પાઇપ ઉપર લહરતો જાય, હાલવાનું એટલું આરા થાય. તો ના આવતા હોય તો ઘેર રહેતા હોય તો ભાઈ આવવાનો હવા નતો ને, હવે એને હલાતું નથી ગયું, પાઇપ ઉપર લહરતો જાઉં. અરે માઈક આંગલી નો તમારે નીકળાય નહીં ઘરની બાઈને, ઘેર બેઠું રહેવાય. કપિલભાઈ કે રવાડે સળગે એ લહરના આગે હે અંબે કપિલભાઈ કે આપણે ફાઇનલી નીચે ઉતરી હે ને કપિલભાઈ આગળ આગળ દોડ્યા જાય છે. તો કપિલભાઈ હજી અપલખણા થાય છે, જો પડ્યા અને રંગાણા મોઢું તઈ ખબર પડી છે. અટાણા અહીંયા પાઇપ ઉપર લહરે ને આગળ મને શું કહે ખબર કે તમે કે જે વ્લોગ ઉતાર ને એમાં મને થોડીક ક્લિપ ઉછીની દીધી છે. એટલે મેં એને કીધું 50 રૂપિયા પેટીએમ કર, 50 રૂપિયા પેટીએમ કર એક ક્લિપના, તો ક્લિપ જડે, એમને ક્લિપ થોડી જડે. ભાઈ વાંદરું ઠેકડા મારતો જોઈ લે જાય, ધોરા કલરનું વાંદરું. મિત્રો ઘુમલી નીચે ઉતરી જાય. આપણે શોપિંગની ઘણી બધી એવી વસ્તુઓ છે, જેમાં કે લેડીઝ માટે મને વધારે દેખાય છે, લેડીઝ અને છોકરાઓ માટે. છોકરા માટે નહીં, લેડીઝ અને છોકરીઓ માટે વધારે ભાગે છે. જેમ કે કિચનનું ડોકમાં ટીંગાડવાનું ઓલું એ બધું છે ને, બધા કિચનનું વધારે ભાગે એવું છે, રમકડા ટોય એવું હે વધારે ભાગે. એટલે લેડીઝ માટે જ છે અને છોકરાઓ માટે છે. અને જો કપિલભાઈ કંઈક લેવું કી છે, બોલો ને કપિલભાઈ તમારે શું લેવાનું છે, ક્યાં લેને કા है कपिल भाई तुमको? कपिल भाई को ये लेने का है, ये लेने का है, ये लेने का, वो लेने का है. तो फाइनली આપણે કપિલભાઈ કળાની શોપિંગ કરે છે. હવે इन्हें एक भी बड़ा होता है एक भी छोटा होता है ऐसा होता है. बे तीन दुकान रख लिया मगर माप का नहीं मिल रहा है. तो ऐसे भाई हूँ कि ये दुकान किचन ने એવું બધું મળે છે. તો એમાં આપણે કપિલભાઈ કળાની શોપિંગ કરી રહ્યા છે. હું થયું કપિલભાઈ તમારો મેળ આવ્યો ભાઈ, જડ્યું ભાઈ? ભાઈ ગોતો હાલો. મિત્રો આપણે ફાઇનલી નવલખા આવી ગયા અહીં, અને નવલખાનું રિનોવેટનું કામ ચાલે એવું લાગે છે. આપણે રિનોવેટ એટલે પાછું રિપેરિંગ કામ કરે એને રિનોવેટ કહેવાય ભાઈ. આપણે કપિલભાઈ પૂછે કે રિનોવેટ એટલે શું? મિત્ર આપણે રિનોવેટ એટલે નવું જે બનાવતા એને રિનોવેટનું કામ કહેવાય. અને તો આપણે આમાં આગળથી જે છે તો આપણે એમનાથી થઈ જઈએ ઉપર. તો મિત્રો આપણે આવ્યા હતા નવલખે, જે નવલખો અહીંયા ભાણવડ તાલુકામાં ઘુમલી ગામે નવલખો આવેલો છે. આપણે ત્યાં આવ્યા હતા. તો નવલખામાં આપણે અટાણ રિનોવેટના કામથી આ બધો આખું બંધ છે. ઉપર જવાની મને અહીં બોર્ડે માર્યો હોય. અને નવલખાનું માનવામાં એવું આવે છે કે સોલંકી યુગમાં જે હે તે રાજાએ બનાવેલો છે, અને 1965માં બનાવેલો છે એવું અહીં બોર્ડમાં લખેલું હતું. આપણે પાકી ખબર નથી, તો આપણે જે લખ્યું હતું એ કહી દીધું.
તો આપણે હવે અત્યારે તો જઈ નહીં શકીએ, તો આપણે પાછા ગમે ત્યારે આવ્યું ત્યારે જાશું. તો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બાય બાય.